નમસ્કાર, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। આજરોજ રાષ્ટ્રભક્તિ અને દેશ પ્રેમના અદ્ભુત માહોલ વચ્ચે સાવરકુંડલા શહેરમાં એક વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રા સાવરકુંડલાની જાણીતી કાણકિયા કોલેજ ખાતેથી પ્રારંભ થઈ। ત્યારબાદ આ યાત્રા દેવડા ગેટ, ગાંધી ચોક થઈને મુખ્ય માર્ગો પર ફરીને રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી। સમગ્ર રૂટ પર દેશભક્તિના નારાઓ અને ભારત માતા કી જયના ગુંજારવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। આ તિરંગા યાત્રાનું મુખ્ય આકર્ષણ સાવરકુંડલા શહેરની વિવિધ કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ રહ્યા હતા। હાથમાં તિરંગો ધ્વજ લઈને હસતા ચહેરાને દેશભક્તિના જુસ્સા સાથે સેંકડો વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા, જેણે નગરમાં દેશપ્રેમની અનોખી ઉર્જાસભર ભેટ ધરી હતી। શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલી આ તિરંગા યાત્રા સુચારુ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા સાવરકુંડલા નગરમાં રાષ્ટ્રવાદ અને એકતાનો સંદેશ ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યો હતો। રિદ્ધિ સિદ્ધિ મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા બાદ સૌની ઉપસ્થિતિમાં વંદે માતરમનું સામૂહિક ગાન કરવામાં આવ્યું। રાષ્ટ્રીય ભાવનાથી ઓતપ્રોત વાતાવરણમાં વિદ્યાર્થીઓ, આગેવાનો, અધિકારીઓ, પોલીસ સ્ટાફ, શિક્ષકો અને નગરજનો સહિત સૌએ એકસાથે વંદે માતરમનું ગાન કર્યું। સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો અને રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ પ્રબળ બની હતી। વંદે માતરમના ગુંજારો સાથે તિરંગા યાત્રાનું ભાવસભર અને ગૌરવપૂર્ણ સમાપન થયું। આ તિરંગા યાત્રામાં મહેશભાઈ કસવાલા, ધારાસભ્ય સાવરકુંડલા નયનાબેન કાપડિયા, પ્રમુખ સાવરકુંડલા નગરપાલિકા અનિરુદ્ધસિંહ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ દીપકભાઈ માલાણી, ચેરમેન માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર સાવરકુંડલા, ડીવાયએસપી સાહેબ તથા પીઆઈ સાહેબ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ કર્મચારી, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। સ્વતંત્રતા પર્વ નિમિત્તે જે પરંપરા માનની નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશભરમાં પડી છે, બાળકો, યુવાનો અને સમગ્ર જનતાની અંદર આઝાદી માટેની આપણી જે ગાથાઓ છે, જે વીર ગાથાઓ છે, સ્વતંત્રતા વીરના શહીદોની જે અમર ગાથાઓ છે, એને યાદ કરી અને આઝાદીના પર્વના પ્રારંભે જે પ્રકારની તિરંગા યાત્રા નીકાળી અને રાષ્ટ્રભરની અંદર દેશભક્તિનો માહોલ જાગૃત કરવા માટેનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે, એ પેટે સાવરકુંડલા શહેરની અંદર આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તમે જોઈ લો આ માહોલ કે કેવી રીતે આખું સાવરકુંડલા દેશભક્તિના રંગે આજે રંગાયેલું છે। આજ રોજ વંદે માતરમના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। આ તિરંગા યાત્રામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી સંગઠન તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓ તેમજ સંસ્થાઓ જોડાઈ હતી। આ તિરંગા યાત્રામાં દરેક ભાગ લેનારે ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમજ સફળતાપૂર્વક આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ દેવમુરારી ખુશ્બુ છે। આજે અમે 4 કિલોમીટરની આ તિરંગા યાત્રા કાઢી, જેમાં હજારો વિદ્યાર્થીઓ જોડાણા અને જેમાં વહીવટી તંત્ર